अरे गालो है, अरे गालो जो है, अरे गालो है, गालो तुम चाय पी जा। હું કોણ કે ત્રણેય લોકનો નાથ દેવોનો દેવ મહાદેવ લાય કેટલા ભસ્મ નથી લગાડી તો મારા શરીરના અંગ ઉપર ભસ્મ લગાડો. અરે દેવી પાર્વતી કે મારા શરીર ઉપર ભસ્મ લગાડી વાળો છે તો વજાલા મેલને શું કરું? સામે તમારા જ પર્વત ઉપર નાખી દેજો. મહાદેવના ફેંકેલા મેલ ઉપરથી મને નવો જન્મ મળે છે. તો લાય મહાદેવને તે પૂછ્યું કે મને ઉત્પન્ન કરવાનું કારણ.
मिनिट मोटू कैलाश पर्वत देखाय છે મહાદેવ તપમાં બેઠા હોય એવું લાગે છે લાય મહાદેવને તપમાં જગાડી અને મને ઉપર કરવાનું કારણ પૂછી લો મહાદેવ જાગો મહાદેવ મહાદેવ જાગો તો કોણ છો મહાદેવ કદાચ તમને ખબર નહીં હોય કે જે શમશાનમાંથી રાખ લાવો છો અને તમારા શરીરનો પરસેવો ભરી એમાંથી ઉત્પન્ન થયેલો દાનવ છું મારે તમારી ભક્તિ કરવી છે માટે મને નામ આપો અને કોઈ કામ આપો તું મારી ભસ્મમાંથી ઉત્પન્ન જાઉં છું એટલે તારું નામ ભસ્માસુર પાડું છું. અને અત્યારે તારે પૃથ્વી ઉપર જવાનું છે જ્યાં જ્યાં મનુષ્ય શમશાન મનાય છે અને એ શમશાનમાંથી તારે ચિતા ભસ્મ લાવવાની છે મારા શરીર ઉપર લગાડવા માટે. વાહ મહાદેવ વાહ કાંઈ વાંધો નહીં ગંધર્વ મહાનમાં જવું હોય તો કાંઈ વાંધો નહીં તમારા માટે રોજ રાખ લાવીશ તમારી સેવા કરીશ નારાયણ 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 કૃષ્ણ ગોવિંદ
ક્યાંય રાખ મળતી નથી તો લાય આગળ હાલતો થાવ. નારાયણ નારાયણ. અરે આ ભસ્માસુર લાગે છે. હાય તેને પૂછું ક્યાં જઈ રહ્યો? અરે ભસ્માસુર તું ક્યાં જઈ રહ્યો છે? નારદ મુનિના ચરણોમાં આ ભસ્માસુરને નમન કરે છે. અરે ભસ્માસુર તું ક્યાં જઈ રહ્યો છે? નારદ મુનિ, હું શમશાને ભટકી રહ્યો છું. મહાદેવ માટે રાખ લેવા જાઉં છું. અરે તું તો મોટો મૂર્ખ કહેવાય. અરે નારદ મુનિ, બોલવામાં ભાન રાખજો. કોણ કે ભસ્માસુર જમણા પગલું પાછું મારું ધરતીના બે ભાગ કરું એવડી તાકાત છે. અરે તું મૂર્ખ જ કહેવાય ને. ભગવાન ભોળાનાથ સાટું તું ભસ્મ લેવા જા. હું કહું છું એક યુક્તિ કરી તું. બોલો. તું ભગવાન ભોળાનાથની યુક્તિ કર અને ભસ્મ વરદાન મેળવ. કાંઈ વાંધો નહીં નારદ મુનિ. હવે તમે કીધું સાચું છે કે દુનિયામાં એક જ શૂરવીર હોવો જોઈએ. એ કોણ કે ભસ્માસુર. મહાદેવ પાસે જવું છે, વરદાન માંગવું છે કે જેની માથે હાથ મૂકું પાણી ભસ્મ કરી નાખે. અત્યારે જાઉં છું.